ભુજ તાલુકાના ખાવડા હાઈવે પર લોરિયા ચેકપોસ્ટ નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો। ભુજ તાલુકાના લોરિયા નજીક ટ્રેલર હડફેટે દિનમામદ બાબુ ખાન બલોચ ઉંમર વર્ષ 20 ભુજની જેકે જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગત મુજબ હતભાગી યુવાન દિનમામદ બોલેરો કેમ્પરમાં હાજીપીરથી ભુજ તરફ આવતો હતો ત્યારે લોરિયા ચેકપોસ્ટ નજીક પહોંચતા ટ્રેલરે ટક્કર મારતા આ યુવકને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી। તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ મામલે માધાપુર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ એક ડમ્પર અને બોલેરો ગાડી સામસામે અથડાતા ભયાનક ટક્કર લાગી હતી। આ અકસ્માતમાં બોલેરો ગાડીના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 2 થી 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોની સારવાર માટે ભુજ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા। હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ, નિરોણા।